સમક્ષ મારે રજૂ કરવી છે કે જે નારી વાસ્તવિકતા છે અને તે ઘણું બધું કહી જાય છે. જૂનાગઢની અંદર પ્રાણી સંગ્રહાલય આવેલું છે, આપણને બધાને ખબર છે, વિશ્વવિખ્યાત છે. રોજ લોકો આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. અહીંયા પ્રાણીઓ વિશે જાણવાનું, એમને જોવાનું, એમને માણવાનું એક ઉત્તમ સ્થળ કહી શકાય. પણ મોટા ભાગે આવું થતું નથી. લોકો અહીં પ્રાણીઓને પ્રદર્શનમાં આવેલા હોય એમ સમજીને આગળ વધી જતા હોય. પણ એક બાળક કે જેને આ બધું જાણવામાં કુતૂહલ જાગે, એમને જિજ્ઞાસા હોય પ્રાણીઓ વિશે જાણવાની, સમજવાની, એ બાળક હાથીના પાંજરાની બહાર ઊભું રહે, હાથીને નિહાળતું હોય, એની બધી જ કરતૂતોને જોતું હોય. પછી એ બાળકની નજર હાથીને બાંધેલા દોરડા પર પડે છે. ત્યારે બાળકને એવું થાય છે કે હાથી આટલો મોટો શક્તિશાળી છે, તો હાથી તો ઈચ્છે તો આ દોરડું તોડીને ભાગી જશે. એટલે હાથીની સાર સંભાળ લેતા મહાવતને બાળક પૂછે છે કે તમે આ હાથીને સાંકળથી કેમ નથી બાંધતા? જો આ હાથી ઈચ્છે તો આ દોરડું તોડીને ભાગી જશે. ત્યારે મહાવત એવું કહે છે, ધ્યાનથી સાંભળજો. મહાવત એવું કહે છે કે હાથી જ્યારે નાનું હતું, મદનિયું હતું, ત્યારે એને આ જ દોરડાથી બાંધવામાં આવેલું હતું. ત્યારે હાથી એટલો શક્તિશાળી નહોતો, એને ખૂબ પ્રયત્નો કર્યા, કોશિશ કરી, પણ એ દોરડું એનાથી તૂટ્યું નહીં. આજે હાથી મોટો થઈ ગયો છે, શક્તિશાળી થઈ ગયો છે, અને એના મનમાં હજુ પેલી ગ્રંથિ ગઈ નથી. એ એવું જ માને છે કે આ દોરડું મારાથી નહીં તૂટે. બાળકનો જે રીતે નાનપણમાં જે રીતે ઉછેર થયો હોય ને, એવી જ રીતે બાળકની અંદર ગ્રંથિ બંધાઈ જતી હોય છે. જેમ હાથીને રોકી રાખવા માટે મહાવતે દોરડું બાંધ્યું, એવી જ રીતે ઘણા માતા પિતા પોતાના બાળકો પર કેટલાક પ્રતિબંધો મૂકે છે, જેથી બાળકની પ્રગતિ અટકી જાય છે.